પ્રણામ. હવે નવો લેસન 15 નંબરનો તામસ ભાવના તાંડવ, જે તામસી ભાવ કે ગુસ્સાવાળો, અને સાધનામાં હોંશ જોશ પરિણતિ. આ બે ટોપિક પર 15મો લેસન ધ્યાન અને જીવન ભાગ 1 પુસ્તક, જેના પ્રણેતા છે શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા. આ લેસનમાં આપણે 246 નંબરના સવાલથી 264 નંબરના સવાલના જવાબો વાંચીશું એક પછી એક. પહેલો સવાલ છે, અશુભ ભાવો શેમાંથી જન્મે છે? પછી એ અશુભ ભાવ એક મુનિને આવ્યો હતો તો એમને શું નુકસાન થયું? સાત્વિક ભાવના ઘરના ભાવ કયા કયા? અવધિ જ્ઞાની મુનિનું અવધિ જ્ઞાન ચાલ્યું કેમ ગયું? આ બધા ઉત્તમ સવાલોના ઉદાહરણ સાથેના, દ્રષ્ટાંતો સાથેના જવાબો અહીં સાહેબજી લખ્યા છે. ચાલો આપણે વાંચીએ. અશુભ ભાવો શેમાંથી જન્મે છે? અશુભ ભાવો તામસ ભાવમાંથી જન્મે છે. શુભ ભાવો સાત્વિક ભાવમાંથી જાગે છે. તામસ ભાવમાં ન રમવું હોય તો જરાક પણ અશુભ ભાવ કરવા જેવો નહીં. એક મુનિ કૌશક કરતા હતા. કૌશક કેટલો? ઇરિયાવયમનો, એક લોકસ માત્રનો, એટલે કે 6.25 શ્લોકનો માત્રનો. પરંતુ મુનિ એવા ઊંચા શુભ ભાવ અને પ્રબળ શુભ ધ્યાનમાં ચડ્યા કે ત્યાં એમના અવધિક જ્ઞાનાવરણ કર્મ તૂટ્યા ને એમને અવધિ જ્ઞાન પ્રગટ થયું. ઊંચે પહેલા દેવલોક સુધીનું પ્રત્યક્ષ દેખાડે એવું. ધ્યાનમાં આ તાકાત છે કે અશુભ જ્ઞાનાવરણાદિ કર્મોને તોડે. શુભ ધ્યાનનું આ મહત્વ જીવ સમજતો નથી, એટલે સાવ સસ્તું અને સહેલું છતાં શુભ ધ્યાન ચાલુ ચલાવે રાખવાનું તો શું, પરંતુ ક્યારેક ક્યારેક પણ એ કરતાં આવડતું નથી. મુનિને માત્ર કાયોત્સર્ગમાં જ શુભ ધ્યાનમાં અવધિ જ્ઞાન પ્રગટ થયું છે. હજી પોતે કૌશકમાં જ છે ને અવધિ જ્ઞાનથી બહુ ઊંચે અસંખ્ય યોજન દૂર વૈમાનિકનો પહેલો દેવલોક દેખાયો. ત્યાં ઇન્દ્ર શું કરે છે એ જોવાની જિજ્ઞાસા થતાં જ ખૂણામાં ઇન્દ્ર ઇન્દ્રાણીને મનાવતો દેખાયો. ખોટી જિજ્ઞાસાએ ભૂંડી. એ મુનિને એવી જિજ્ઞાસામાં અવધિ જ્ઞાનથી જે આ દેખાયું એના પર એમને હસવું આવ્યું કે આવો અસંખ્ય દેવોનો માલિક પણ આ ઇન્દ્ર સ્ત્રીને મનાવવા બેઠો છે, આટલો બધો ગુલામ. તો એનાથી શું થયું? તો કહે છે, જુઓ, હાસ્ય, મજાક, મસ્કરી વગેરે એ અશુભ ભાવ છે. અને એનો દયાપાત્ર કરુણ ફેજ કેવો કે ત્યાં જ અવધિ જ્ઞાનના આવરણ કર્મ પાછા ઉદયમાં આવી ગયા અને અવધિ જ્ઞાન ડૂલ ઉડી ગયું. હવે અંધારું ધપ, કશું ઉપર દેખાતું નથી. ત્યારે કહો, આવો અશુભ ભાવ કરવામાં મૂર્ખતા નહીં, મૂળતા નહીં? સહેજ હાસ્યમાં કેવા પડ્યા, કેટલું ગુમાવ્યું. હવે એ હાસ્યમાં હૈયું જે તુચ્છ તામસ ભાવવાળું બન્યું, એમાં ગમે તેવા શુભ ભાવ લાવવા જાય, શુભ ધ્યાન કરવા જાય, પરંતુ એમાં એવો પ્રબળ પાવર ક્યાંથી આવે? કોઈક વારના પણ એવા અશુભ ભાવથી આ ખરાબી ઊભી થાય છે કે હૈયું શુદ્ર અને તુચ્છ બની જાય છે ને ત્યાં પ્રબળ શુભ ભાવ અને શુભ ધ્યાનને જાગવા અવકાશ જ રહેતો નથી. માટે જ સાવધાન. હાસ્ય આદિ અશુભ ભાવ લાવતા ખૂબ વિચાર કરવા જેવો છે. આપણે માનીએ છીએ કે જરા હસ્યા, જરા મસ્કરી કરી, જરા કોઈનું ઘસાતું બોલ્યા, એમાં શું થઈ ગયું? પરંતુ એમાં થઈ ગયું એ કે આપણા દિલમાં શુદ્રતા, તુચ્છતા, તામસ ભાવ લાવ્યા. એ વિના હાસ્યાદિ ઊભા થતા નથી. પણ તમને જરાક હસ્યા એટલે તામસ ભાવ કર્યો એવું લાગે જ ક્યાં? નહીતર એવા તુચ્છ ભાવ વારે વારે શાના થાય? મુનિને હસવામાં અવધિ જ્ઞાન કેમ ગયું? હાસ્ય આદિના મૂળમાં શુદ્રતા આદિને પોષ્યા માટે એ મહાન નુકસાન ઊભું કર્યું. ત્યારે સમજતા નહીં કે હાસ્યાદિ એ સાત્વિક ભાવમાંથી ઊભા થાય છે. ભલે ને મુનિ પોતે ગુણ્યલ હતા, પહેલાં મોહમુક્ત હતા, પણ પછી ઇન્દ્રની મોહમૂળ દશા જોતા મોહયુક્ત બની એના પર હસ્યા. એમાં સામાના દોષ પર એના પ્રત્યે તિરસ્કારનો, દુર્ભાવનો, હાંસીનો ભાવ આવ્યો. એ તામસ ભાવના ઘરનો છે. સાત્વિક ભાવના ઘરના ભાવ તો તે કયા? તો કે સામા પર ભરપૂર દયા ઉભરાય, મોહની ભયાનકતા પોતાને ભડક લાગે, આત્મા, કર્મ, સંસાર વગેરે ભાવોને યથાસ્થિત કહેનાર જીન વચન પર ઓવારી જવાય. મનને એમ થાય કે પ્રભુ તારા શાસનની કેવી બલિહારી કે આવા શનિપાતના સકંજામાંથી મને બચાવ્યો. પેલા મુનિને આમાંનું કશું ક્યાં થયેલું? એમને તો ઇન્દ્ર પર અરે બિચારો મોંથી કચડાઈ રહ્યો છે. આવી દયા આવવાને બદલે આવું કરે છે પાગલ, તેમ તિરસ્કાર ભાવ આવ્યો. હાંસી દુર્ગંછા થઈ.
ત્યાં સાત્વિક ભાવ ડૂલ ને તામસ ભાવ ઝગમગતો. એટલે પછી અવધિ જ્ઞાન જાય એમાં નવાઈસી. ધ્યાન અને જીવનનો વિષય સમજવામાં આ ખાસ ખ્યાલમાં રાખી લેવા જેવું છે કે અશુભ ધ્યાન ઢગલો કરવા જોઈએ છે, પણ એના પર જીવનમાં ખરાબીઓ ઊભી થાય છે. અને એ અશુભ ધ્યાન તીવ્ર રાગદ્વેષ પર તો શું, પણ મામૂલી ગણાતા હાસ્ય આદિ દોષો પર પણ નભે છે, કેમ કે ત્યાં તામસ ભાવ પોસાય છે. પછી એના પર દુર્ધ્યાન આવવું ક્યાં મોંઘું છે? અસત નિમિત્તોથી જે દૂર તે તામસ ભાવથી બચે. એટલા જ માટે આ પણ લક્ષમાં રાખવાનું કે તામસ ભાવને પોષનારા નિમિત્તો જેટલા ઓછા સેવો એટલું બચાય. પેલા મુનિ દેવલોક દેખાયો તેના જીન મંદિર જોવાની જિજ્ઞાસા કરવાને બદલે ઇન્દ્ર શું કરે છે એ જોવાની જિજ્ઞાસા કરવા ગયા, એટલે આ અસદ નિમિત્તને સેવ્યું તો હાસ્યના તામસ ભાવમાં પડ્યા અને અવધિજ્ઞાન જેવી મહાન સંપત્તિ પળવારમાં ગુમાવી. જીન મંદિરની જિજ્ઞાસા કરી હોત તો એ જોતા જ્ઞાનની વિશેષ નિર્મળતા થાત. બધે જ અસદ નિમિત્તોથી દૂર રહેવા જેવું, યા જેટલા બચાય એટલું બચવા જેવું છે. અરે જમવા બેસો ત્યાંય જો મળે એટલી ચીજો ખાવાની ખુલ્લી રાખી તો તામસ ભાવમાં તણાઈ જતા વાર નહીં લાગે. માટે તો દ્રવ્ય સંક્ષેપ એટલે કે વૃત્તિ સંક્ષેપ કે ખાવાની ચીજોની વૃત્તિનું ચોક્કસ માપ અને રસત્યાગ અર્થાત વિગઈઓ આદિનો ત્યાગ એને તપ ધર્મ કહ્યો. શું કરે એ માપની ઉપરની વસ્તુ અંગેનો રાગ આદિ તામસ ભાવ રોકે. હવે આમાં થોડુંક પૃથક્કરણ કરીએ તો મારા હિસાબે જ્યાં પણ આપણે આરંભ સમારંભમાં જઈએ છીએ, એટલે કોઈના ફંક્શનમાં જઈએ છીએ, રાઈટ, તો ત્યાં પણ આપણે ખાવાની વસ્તુઓ હોય છે અને એ વસ્તુઓને આપણે જોઈને ખૂબ ખુશ થતા હોઈએ છીએ, રાઈટ. તો શું કહે છે કે એ અસદ નિમિત્ત છે. એ અસદ નિમિત્તને આપણે એટલે કે એ અસદ નિમિત્તને આપણે છોડી દેવાનું, રાઈટ. કારણ કે તામસ ભાવને પોષનારા નિમિત્તો જેટલા ઓછા સેવો એટલું બચાય. એટલે કે આપણે ક્યાંય પણ જઈએ છીએ ત્યાં આપણી જો આપણે ચૂપ રહીએ તો પણ કોઈને ગમે નહીં. મળીએ ત્યારે જો આગળ અગાઉ આપણે વિડીયોમાં કીધું મળીએ કોઈને પણ તો એમાં આપણા આત્માનો અને ધર્મનો જોગ હોવો જોઈએ, ધર્મની વાત કરવી જોઈએ. અધરવાઇઝ એ સિવાય તો દરેક જગ્યાએ કોઈને ખુશ કરવા પણ રાગ પોસાય, દ્વેષ પોસાય, આવું થતું હોય છે. માટે આરંભ સમારંભોથી બને એટલું બચવું, લોક સંપર્કથી બચવું. અને એવા ખાસ કોઈ આત્માનું હિત કરનારા વ્યક્તિ હોય, કલ્યાણકારી મિત્ર હોય તો એને ચોક્કસ મળાય. પણ એમાં પણ મનની ચોટ આ જ રહે કે આપણો આત્મા આત્મધ્યાનમાં ન જાય અને સામેવાળા પણ પોતાના કે બીજાના આત્માની હિત ચિંતા કરતા હોય એની સાથે જ મળવું ને વાત કરવી. બાકી ગમે ત્યાં આપણે જતા હોય ત્યાં હસવું પણ આવે છે, હસાવીએ પણ છીએ. તો આ બધું માત્ર એક ધ્યાનના પ્રભાવે મુનિને અવધિજ્ઞાન થવા સુધીનો ફાયદો થયો, પણ ત્યાં પણ એમણે ન જોવાનું જોયું. ત્યાં એમણે ઇન્દ્ર જે છે એ આટલું પાવરફુલ હોવા છતાં આવું કરે છે, આવું બધું વિચાર્યું. પણ ત્યાં જોવાની ઘણી વસ્તુ હતી દેવલોકમાં, એ ન જોયું. એટલે જ્યાં પણ આપણે જઈએ ત્યાં જોવાની નથી વસ્તુ, એવી જોઈને ખુશ થઈએ તો આપણો આત્મા અધોગતિ તરફ જાય છે. અને જ્યાં પણ ગયા હોય ત્યાં પરમાત્માને વચન અનુસાર જે પણ જોવા જાણવાનું હોય તે આપણે જોઈએ તો આપણો આત્માની પ્રગતિ થાય. હવે નાના બાળનું સત્વ એવો એક ટૉપિક આવે છે કે સાહેબજી મુંબઈમાં હતા, ત્યાં એક ભાઈ પોતાના નાના 8 વર્ષના પુત્રને લઈને દર્શનાર્થે આવ્યા. એ છોકરો વંદન કરીને અમને ચિઠ્ઠી આપે છે. સાની ચિઠ્ઠી? બાધાઓ લેવાની આઈટમો લખેલી. એમાં લખી લાવ્યો હતો કે ચોરી ન કરવી, પિક્ચર ન જોવા, એક ભાણે 7થી વધુ ચીજ ન ખાવી. હું તો જરા એટલે કે સાહેબજી પોતે કહે છે કે એ સાહેબજી આશ્ચર્યમાં પડ્યા કે આવો નાનો બાળને આ નિયમો. એ કહે છે આ બધી બાધા આપો. મેં એના પિતાની સામે જોયું. પિતા કહે હા સાહેબ આપો બાધા, એ પાળશે. બોલો આ શું કર્યું એણે? સુખી ઘરનો હતો હો, એકનો એક, મા બાપ ફૂલ ફેસિલિટીથી રહેનારા, છતાં પુત્ર કહે છે આ બાધાઓ આપો. 7થી વધુ ચીજ, એક ભાણે ન ખાવી, સિનેમા ન જોવા, સમજીને નક્કી કરી લાવ્યો હતો. કેટલું સત્વ! 8 વર્ષનામાં આટલું સત્વ તો 18 વર્ષનામાં કેટલું?
માંડો 83, તમે તો 18, 20, 19 વર્ષના છો ને. રતિ અરતિના તામસ ભાવ તથા દુર્ધ્યાન વગેરેના નિમિત્તો બંધ કરવાનું કેટલું સત્વ છે. એક બાણે 7થી વધુ ચીજ નહીં, સિનેમા નહીં, એવા નિયમો તામસ ભાવો પર અંકુશ મૂકવાનું મહાન સાધન છે. સત્વ જોઈએ તો જ એ બને. હવે નિસત્વને ગભરાટ કહું બહુ. કેમ? તો નિસત્વ માણસ તો આવા ત્યાગની બાધાથી જ ગભરાય. હાય પછી વધુ ચીજ મળે ને ચાટવાની રહી જાય તો, સારું પિક્ચર આવ્યું હોય જોવાનું રહી જાય તો. જીવની આ કેવી કંગાળ દશા છે. સંસાર તો પ્રલોભક પદાર્થોનો ભરેલો રહેવાનો, બસ ભોગનું માપ નથી એટલે એ ઢગલો ચીજો પર જીવની ચાલે ફેંકાફેંક. ચીજો જાણે રમતિયાળ છોકરા ને તે જીવને ફૂટબોલના દડાની જેમ આમને સામને ઉછાળ્યા જ કરે. પૂરી કહે જા કઢી પર, કઢી કહે જા શાક પર, શાક કહે જા ફરસાણ પર, એ વળી કહે જા ચટણી પર. આમ ચાલ્યું. આ સારું છે, આ બરાબર નહીં, આ તો હાઈ ક્લાસ, આ ડેમ ક્લાસ. કેટલા રાગ, કેટલા દ્વેષ, આ બધા તામસ ભાવના તાંડવ છે. પાર્ટીઓમાં, ગેટ ટુગેધરમાં, ફંક્શનમાં, બધી જગ્યાએ આ જ થતું જોવા મળે છે. માટે બને તેટલા આવા આયોજનોથી દૂર રહેવું. જ્યાં ધર્મની વ્યાખ્યાન છે, પૂજા છે, સામાયિક છે, પ્રતિક્રમણ છે, આવી જગ્યાએ જવાથી આપણે આ તામસ ભાવથી બચી શકીએ. બહુ રાગ દ્વેષ આદિથી શું થાય છે? ભવ પ્રવાસનો પાસપોર્ટ થાય છે. સંસાર આ રાગ દ્વેષ આદિ તામસ ભાવો પર જ ચાલ્યા કરે છે. એમાંય માનવ અવતારે જેણે એ બહુ સેવ્યા, એણે તો જાણે અનેક ભવોની મુસાફરીના પાસપોર્ટ ફડાવી લીધા. કેમ કે આ ભવ કિંમતી છે, બુદ્ધિનો અવતાર છે. જનાવર કરતાં માણસની બહુ ખીલેલી બુદ્ધિ, એટલે એના પર કરેલા સારા નરસા વેપાર જોરદાર. તેથી એના પર ધૂમ કમાઈ. જનાવરના કરતાં કઈ ગુણી. નાજુક ભવ છે આ, નાજુક ભાવ છે આ. બે વાત છે. એક, જો આમાં સમજપૂર્વક ધર્મ કરો તો પાપ કર્મ ક્ષય અને પુણ્ય કમાઈ મોટા પ્રમાણમાં. બે, ત્યારે જો બુદ્ધિપૂર્વક પાપ આચરણ સેવો, રાગ દ્વેષ મોહ કર્યા કરો તો પાપ કર્મની કમાઈ પણ જંગી થવાની છે. હવે કહે છે મોક્ષ પામવા પર હક કોનો? કેવો આત્મા મોક્ષ પામી શકે? તો સંસાર રાગ દ્વેષ મોહ વગેરે તામસ ભાવો પર સર્જાય છે. કેમ કે રાગાદિથી અશુભ ભાવ આતધ્યાન ડગલે ને પગલે, અને એથી આત્માના ઘરે ઢગલો અશુભ કર્મબંધનો પ્રવાહ સતત વયો આવે. માટે જેણે રાગ દ્વેષ મોહને જીત્યા અર્થાત તામસ ભાવ બંધ કર્યા, એણે સંસારને જીત્યો. એ કલ્યાણ આત્મા હવે ચાલ્યો આમ મોક્ષ તરફ. પછી ભલેને બાળ હોય કે બુઢ્ઢો, માંદો હોય કે સાજો, સ્ત્રી હોય કે પુરુષ, પિતા હોય કે પુત્ર, ગુરુ હોય કે શિષ્ય, પણ જેણે જેણે રાગ દ્વેષ મોહને અંફાવ્યા, એણે સંસારને દૂર ધકેલ્યો. અયમુત્તા મુનિ બાળ હતા, પરંતુ એમની પ્રત્યે હસનારા મોટા મુનિઓ બાજુએ રહી ગયા અને એ રાગ આદિ જીતીને કેવળ જ્ઞાન પામી ગયા. ઉપદેશક ગુરુ અને દીક્ષા આપનાર આચાર્ય અર્ણિકા પુત્ર બેઠા રહ્યા ને એમના હાથે દીક્ષા લેનારી સાધ્વી પુષ્પચૂલા કેવળ જ્ઞાન પામી ગયા. શેના પર? રાગ દ્વેષને ધકેલી મૂકવા પર. હવે અર્ણિકા પુત્રને પુષ્પચૂલાનું દ્રષ્ટાંત સરસ આવે છે. પુષ્પચૂલા આમ તો રાજાની રાણી, પણ એ પતિ રાજા પોતાનો સગ્ગો ભાઈ જ પતિ બનેલો. અવિવેકી બાપે ભાઈ બહેનનો અગાધ પ્રેમ દેખી બંનેને એકબીજા સાથે પરણાવી દીધેલા. તેથી પોતાના સંતાનમાં આ ન ઈચ્છતી માતાએ વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. સારી સાધના કરીએ સ્વર્ગમાં ગઈ. ત્યાંથી આ સ્થિતિ જોઈ પુષ્પચૂલાને સ્વર્ગ નરકના દ્રશ્ય સ્વપ્નમાં દેખાડ્યા. છોકરીને કેમ બતાવ્યા, છોકરાને કેમ નહીં? એટલા માટે કે છોકરીના હૃદય કોમળ અને વિનય ભર્યા. કૃષ્ણ વાસુદેવ શું કરતા હતા? છોકરીઓને સમજાવીને એમના જ પ્રભુ પાસે ચારિત્ર પાવતા. કાયમ કૃષ્ણ વાસુદેવ પોતાના છોકરીઓ શું કહે કે તારે રાણી બનવું છે કે દાસી? એટલે રાણી એટલે તો ભોગ ભોગવવાની વાત, દાસી એટલે દીક્ષા લઈને ગુરુની વૈયાવચ કરવાની એવી વાત છે. છોકરાઓ તો ઉંમરમાં આવ્યા એટલે અહંત્વ વધ્યું, બુદ્ધિનું અભિમાન જાગ્યું, દિલ કઠોર બન્યા. એ સાના એમ સમજી જાય? આવું કંઈક જોયું હશે. એટલે છોકરાઓને સમજાવવાની માથાકૂટમાં ન પડ્યા, પણ છોકરીઓને સહેજમાં સહેજ સમજાવી ચારિત્ર માર્ગે ચડાવી દીધા ગયા. અહીં માતા દેવે પુત્રી પુષ્પચૂલાને બુઝાવવા નરકના સ્વપ્ન દેખાડ્યા. પુષ્પચૂલાએ નગરમાં બીજા ત્રીજાને સ્વર્ગ નરકના સ્વરૂપ પૂછ્યા, પણ ખરો ઉત્તર ન મળ્યો. ત્યારે અર્ણિકા પુત્ર આચાર્ય એણે જેવું દેખેલું એવું સ્વરૂપ જૈન શાસ્ત્ર આધારે કહી બતાવ્યું. પછી તો પુષ્પચૂલાને ભારે શ્રદ્ધા થઈ. તેથી પૂછ્યું કે પ્રભુ, આવી ઘોર દુઃખભરી નરકમાં કયા કારણે જવાય? આચાર્ય મહારાજે કહ્યું, મહારમ, મહાપરિગ્રહ, રૌદ્ર ધ્યાન, કૃષ્ણલેશ્યા,
વિષય અંધતા, પરિગ્રહ અંધતા વગેરે કારણો બતાવ્યા. સાંભળીને પુષ્પચૂલાને પોતાના લગ્ન પર અને એવા સંસ્કાર પર તિરસ્કાર છૂટ્યો. તીવ્ર વૈરાગ્ય થયો. આગ્રહપૂર્વક રાજા પતિ પાસે દીક્ષાની રજા માંગી. રાજાએ એક શરતે રજા આપી કે દીક્ષા લઈને જીવનભર આ નગરમાં જ રહેવાનું, જેથી મને તમારા દર્શન તો મળે. પુષ્પચૂલા શું કરે હવે? પતિની રજા વિના કોઈ દીક્ષા આપે નહીં. દીક્ષા લીધા પછી સંયમ ભાવ ટકાવવા એક સ્થાને બેસી રહેવું પાલવે નહીં. પણ પુષ્પચૂલા જુએ છે કે હજીએ દીક્ષા લીધા બાદ ભલે એક સ્થાને રહેવું પડે, પણ રાગના નિમિત્તોથી આઘા રહેવાની અને વિશેષ સાવધાની રાખવાથી સંયમ ભાવ ટકાવી શકાશે. પરંતુ દીક્ષા વિના ઘેર બેસી રહેવામાં તો મોત જ છે. ઘરે કેમ મોત? તો કે છે રાગના નિમિત્તોની વચ્ચે રહી રાગથી સે બચાય. કામપાત્રોના સંગમાં વાસના કેમ ભૂલાય? ઘર એટલે તો પાપનું ઘર. ત્યાં સદા 17 પાપ સ્થાનક ચાલુ. એમાંય જો એ પાપો પર અંધરાગ, એનું નિર્ભીક સેવન, તો 18મું ખતરનાક મિથ્યાત્વ શૈલીય પાપ પણ આવતા વાર નહીં. એટલે જો પાપને આપણે પાપ માનીએ નહીં, શું કહે છે 18મું ખતરનાક મિથ્યાત્વ શૈલી એટલે જે પાપો કરીએ એની અનુમોદના કરીએ, ખૂબ જ ગમે પાપો કરવા, અને નિર્ભયતાથી જો આપણે સેવન કરતા હોય, જે 17 પાપ, પહેલાં 17 પાપ કીધા છે, તો એનાથી આ 18મું આ ખતરનાક મિથ્યાત્વ શૈલી ભવ સુધી ચાલ્યા જ કરે. માટે એકવાર આ પાપ ઘરમાંથી તો નીકળી જવું, પછી બહારના નિમિત્તોથી તો પ્રયત્ન રાખીને બચી જવાશે. પુષ્પચૂલાને કેવળ જ્ઞાનનું રહસ્ય કઈ રીતે? તો પુષ્પચૂલાએ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી. જુઓ, એ કેવળ જ્ઞાન પામવાની છે. કેમ? જો કે નગરમાં જ રહે છે, પણ એ સમજીને રહે છે, વિશેષ એવી સાવધાની રાખીને રહે છે કે એક સ્થાને બેસી રહેવામાં રાગ, મમત્વ, શિથિલતા, પ્રમાદ વગેરે અનેક દોષો સુલભ છે, ને તેથી સંયમ ભાવ ગવાય. માટે મન પર બરાબર કડકાઈ રાખીને સાધના કરે છે. ઊંચી ઊંચી પરિણતિથી ત્યાગ, તપ, સ્વાધ્યાય, શુભ ભાવ અને શુભ ભાવનાની સાધના કરે છે. ઊંચી ઊંચી પરિણતિથી સાધનામાં આગળ વધાય તો જ સંભવિત દોષોથી બચાય. ઊંચી ઊંચી પરિણતિથી સાધનાથી આગળ વધાય, ઊંચી ઊંચી પરિણતિથી સાધનામાં આગળ વધાય એટલે કે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો એમાં આપણે ઉલ્લાસ અને જ્ઞાન સાથે આગળ વધીએ, સાચી તત્વ દ્રષ્ટિથી. તો એ રીતે આપણે સાધના કરતા જઈએ, કોઈ પણ ક્રિયા હોય ધાર્મિક, તો એમાં તો પછી જે સંભવિત દોષો છે તેનાથી બચી શકાય. સાધનામાં આગળ વધવાનો ઉત્સાહ અને વેગબંધ પુરુષાર્થ શું કરે? તો કે એ દોષોને અનુકૂળ થનારા મંદવાડને દૂર જ રાખે. જુઓ, દાખલા તરીકે ઘરેથી દુકાન જવા ઉત્સાહ અને વેગીલા ઉદ્યમથી નીકળ્યા, તો રસ્તામાં કોઈ પૈસા કમાવા સિવાયની વાત કરવા મળે, ત્યાં વાતમાં લોભાવાતું નથી, ઊભા નથી રહેવાતું, ઝટ દુકાન તરફ જવાય છે. પણ જો એમ જ શાક ખરીદવા બજારે ગયા, તો ત્યાં કોઈ મનનો એવો વેગ નથી કે આ ઝટ શાક ખરીદી ઘરે આવું. તેથી રસ્તામાં કોઈ હરીનો લાલ મળ્યો તો લલચાઈ જવાય છે, ને કચરાપટ્ટી વાતોમાં અડધો કલાક ઊભા રહી જવાય છે. બસ એવું ધર્મ સાધનામાં સમજવાનું છે. જો વેગબંધ પુરુષાર્થથી, હોંશ અને જોશથી એમાં કામ ધપાવી રાખ્યું, સાધનાની ઊંચી ઊંચી કક્ષામાં જો આગળ વધતા ગયા, તો એ મનના પ્રબળ વેગ અને ઉત્સાહ સામે મન દોષોની લલચામણીમાં નહીં તણાય, એ તામસ ભાવમાં નહીં પડે. દોષોના પ્રલોભનમાં પડતા તામસ ભાવ માથે ચડી બેસે છે. માટે તામસ ભાવને રોકવા દોષોની લાલચ દબાવવી જોઈએ. એ તો ધર્મ સાધનામાં ઉત્સાહ અને વેગબંધ પુરુષાર્થથી બને છે. પૂછે છે હવે શું કહે સભા કે ધર્મ કરવા છતાં પણ મન કેમ પાપમાં તણાઈ જાય છે? આ જ કારણે કે ધર્મ સાધનાને વધુને વધુ હોંશીલી, જોશીલી, ઉચ્ચ અને ઉચ્ચતમ નથી બનાવતી. માટે ધર્મ કરવા છતાં મન પાપ તરફ તણાઈ જાય છે. દેવ દર્શન આદિ ધર્મ સાધના આમ તો એની એ જ થતી હોય, પરંતુ એક દિન પ્રતિદિન એ દેવ દર્શન આદિ વધુને વધુ હોંશથી થાય. એ હોંશ આગળ બીજા ત્રીજાને મળવા કરવાની હોંશ મંદ પડી જાય, ફિક્કી પડી જાય, એવી હોંશવાળી દેવ દર્શન આદિ ધર્મ સાધના એ હોંશીલી. 2. વળી એમાં તનમનની સાધન સામગ્રીનો વધુને વધુ ભોગ અપાય. દાખલા તરીકે દેવ દર્શન પૂજનમાં વધુ સારા પોતાના પૂજન દ્રવ્યો લઈ જવાય વગેરે જોશીલી. 3. ત્યારે દેવ દર્શન આદિમાં 1. મનની વધુને વધુ તીવ્ર એકાગ્રતા રખાય. 2. ભાવોલ્લાસ વધારતા જવાય. એ ભાવોલ્લાસ એવા કે દુનિયા તદ્દન ભૂલી જવાય. 4. સંસાર વધુને વધુ અકારો લાગતો જાય. 5. એક બાજુ ધર્મ સાધનાના ભાવમાં તન્મયતા વધે અને બીજી બાજુ સંસારના પદાર્થો પ્રત્યે આસંગ ભાવ ઘટતો આવે. આનું નામ ઉચ્ચતર ધર્મ સાધના. આમ વધુને વધુ હોંશીલી, જોશીલી અને ઉચ્ચતર ધર્મ સાધના કરી જવાય. એથી મનોબળ, મન
શુદ્ધિ ખૂબ વધે. આ માટે અલ્ટિમેટલી ટાઈમ ગેમ છે. જેટલો ટાઈમ તમારે ન છૂટકે સંસારમાં આપવો પડે છે અને એ પ્રવૃત્તિ દરમિયાન પણ આપણે પરમાત્માની આજ્ઞા ધ્યાનમાં રાખીએ તો દરેક પ્રવૃત્તિ આત્માનો ઉદ્દેશથી થાય. ચાહે ધંધો હોય, જોબ હોય, સગા સ્નેહીઓને મળવા જવાનું હોય, પડોશી પડોશીને મળવા જવાનું હોય, પણ એ લેવલ માટે પણ પહેલાં ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડે. નહીંતર પાછું એ આરામ સમારંભમાં જઈ અને નવા રાગ દ્વેષના કર્મો ઊભા થઈ જાય. તો ખાસ આ ધ્યાન રાખવાનું છે. ઘણા માણસો કહે છે કે અમે દેવદર્શન, પૂજા, સામાયિક આદિ બધું કરીએ છીએ, હવે બીજું વધારે તો અમારાથી આ સંયોગોમાં શું થાય? પરંતુ એમને બિચારાને આ ક્યાં ખબર છે કે જેટલું કરાય છે એમાંય આગળ વધવાને કેટલો અવકાશ છે, કેટલી બધી હોંશ, જોશ અને ઉચ્ચતર પરિણતિ એમાં વધારી શકાય છે. શું તમે એમ માનો છો કે જેવું પ્રભુ દર્શન સંયમભાવ બ્રાહ્મણે કર્યું એવું તમે કરી રહ્યા છો? એને તો યજ્ઞના સ્તંભ નીચેથી પ્રભુ પ્રતિમા મળી તો એના દર્શન પર ઓવારી જઈ પ્રભુના તત્વ જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગી તે યજ્ઞ પડતો મૂકી પહોંચ્યો આર્યપ્રભવ સ્વામી પાસે ને તત્વ સાંભળીને એ જચી જતા ત્યાં જ ચારિત્ર લીધું. કેવું એ દર્શન હશે? તામસ ભાવના તાંડવો દિલને આવા દર્શનમાં જવા નથી દેતા. તો સવાલ એ છે કે જે સાધના કરી રહ્યા છીએ એમાં વધારે શું કરવા જેવું છે? તો શ્રેણિક રાજા વીરપ્રભુનું જે સ્મરણ કરતા હતા તેવું આપણે કરીએ છીએ. એ શ્રેણિક તો આ સ્મરણના જોશ અને હોશ પર પ્રભુની સુખ સાતા આબાદીના સમાચાર લઈ આવનારને વધામણીમાં સુવર્ણદાનથી નવાજી દેતા. આપણે શું કરીએ છીએ? અર્થ કામની મૂર્છાના હૈયે તામસ ભાવ રમતા હોય ત્યાં આ કઈ રીતે બને? નૌકાનું ચિંતન સ્મરણ કરાય એમાં પરમેષ્ઠીનું ચિંતન કરતાં ક્યારેક અપૂર્વ આહ્લાદ આવ્યો ખરો? ને આવ્યો તો કોઈ ભારે ભોગ આપ્યો ખરો? ખાનપાન રંગરાગના તામસ ભાવમાં ભોગ શી રીતે અપાય? દેવદર્શન, નૌકા સ્મરણ વગેરેમાં દિન પ્રતિદિન હોંશ વધારાય, જોશ વધારાય, ઊંચી પરિણતિ વધારતા જવાય. હોંશથી ઉલ્લાસ ભારે વધતો ને વધતો રહે. જાપ સ્મરણ કરવામાં જોશ એટલે શરીરનો અપ્રમાદ, દ્રષ્ટિની સ્થિરતા અને કાનની અંતર્મુખતા વધુને વધુ જામે. તેમજ પરિણતિથી વિતરાગદેવ અને નિર્ગ્રંથ ગુરુ તરફ શરણ, ઝુકાવટ અને મૂલ્યાંકન વધતાને વધતા ચાલે. આમ પ્રયત્ન ચાલુ જોઈએ તો ચાલુ સ્થિતિમાં આગળ વધાય. પરંતુ ધ્યાન રાખજો, બીજી બાજુએ અર્થકામની લાલસાના તામસ ભાવ ઓછા કરવાની તૈયારી હોય તો જ આ બને. એ તામસ ભાવ ઘટાડીને દરેક ધર્મ સાધનામાં હોંશ, જોશ, પરિણતિ વધારતા જવાય એ જરૂરી છે. સાધના એની એ જ, પણ એમાં હોંશ, જોશ અને આંતર પરિણતિ વધતી ને વધતી રહે એ કાર્ય જિંદગીના છેડા સુધી યાવત વિતરાગ બનવા સુધી ચાલુ રહી શકે છે. હવે વધુ અમારાથી શું થાય કહેવાનું અજ્ઞાનતા ભર્યું છે. વધારે કરવું હોય તો કરવાનું આ ઘણું છે. જુઓ આ ત્રણમાં શું કરાય. હવે આગળ આપણે જે કીધું ઉલ્લાસ, જોશ અને પરિણતિ, તો એના માટે ડીપમાં એક વસ્તુ કઈ રીતે વધારે. તો વધુ ઉલ્લાસની પાછળ શું? તો સાધનાના હોંશ ઉલ્લાસ વધુ આવ્યો એ સી રીતે મનાય? ખબર કઈ રીતે પડે આપણને કે ભાઈ જે સાધનાઓ કાલે નવકારવાળી ગણતો હતો અને આજે નવકારવાળી ગણું છું તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું? તો એની પાછળ કોઈ વધારે ભોગ આપવાનું રાખો છો? કોઈ તીર્થ દર્શન થયું, ક્યાંક અપૂર્વ અદ્ભુત અંગરચનાયુક્ત પ્રભુના દર્શનનો લાભ મળ્યો, ઉલ્લાસ ખૂબ આવ્યો, તો એની પાછળ એની કદર રૂપે ઉપવાસ કે આંબેલિયા વિગય ત્યાગ કરવાની વાત ખરી? એ આનંદ પાછળ શુભ ખાતે 5 પૈસા ખર્ચવાનું બને છે ખરું? જો એવો કશો જ ભોગ આપવાનો નહીં તો એનો અર્થ એ થયો કે ઉલ્લાસ વધુ આવ્યો એટલે કે આ સાધના બહુ ગમી ને એમાં બહુ આનંદ ઉછળ્યો એટલું જ, પરંતુ એના કરતાં મારા ખાનપાનને મારા પૈસા મને વધુ ગમેલા છે, વાલા છે, એમાં વધારે આનંદ રહેલો છે. એટલે શું કહે છે કે તમે આ જે ક્રિયાઓ કરો છો એમાં ઉલ્લાસ વધ્યો ક્યારે કહેવાય કે ઉલ્લાસની સામે તમે એ નિમિત્તે ખાવા પીવાનું અથવા તો તમારા પૈસાનું દાન કેવું જો નથી કરતા, એનો અર્થ કે તમને હજી તમારા શરીરને પુષ્ટ કરવામાં અને તમારા સંપત્તિને પકડી રાખવામાં વધારે આનંદ છે જેટલો છોડવામાં આવવો જોઈએ. કારણ કે આ બધી ક્રિયામાં ઉલ્લાસ વધે એટલે જીવ રહી ન શકે દાન કર્યા વગર, રાઈટ? તપ કર્યા વગર રહી ના શકે. તો પરમાત્માના કહેલા જે આત્માના ગુણો છે તે તરફ મન વળ્યું ખરું?
તો એમ કહેવાય કે એ દિશામાં આપણે આગળ વધ્યા, પરમાત્મા તરફ આગળ વધ્યા. રાઈટ. તો દર્શન કરતી વખતે અંદરમાં ઉતરી હૈયું તપાસાય તો એ હૈયાનો આ ગુપ્ત અવાજ માલુમ પડે કે ભગવાન તમે બહુ વાલા, પણ તમારા કરતાં મારા પૈસા અને મારા ખાનપાન વધારે વાલા. હજી પૈસા ખાતર તમારો ઉપયોગ કરું, પણ તમારી ખાતર પૈસા ન તોડી નાખું. શું આ જ હોંશને ઉલ્લાસને? પૈસા અને વિષય સુખોના વહાલના તામસ ભાવ સાચા ધર્મ ઉલ્લાસ નથી જાગવા દેતા. ક્યારે પણ આપણી એકની એક ક્રિયા એવી ને એવી જ રહે અને એમાં પ્રોગ્રેસ ન થાય. તો સમજી લેવાનું કે એના ધર્મની પ્રવૃત્તિમાં ઉલ્લાસ ન વધે તો સમજી લેવાનું કે હજી આપણે સંસારની ક્ષેત્રે જે કંઈ આપણી પાસે સામગ્રી સુખ જેને આપણે માનીએ છે અને એ વધારે વાલું છે એઝ કમ્પેર ટુ ભગવાન. બરાબર છે. તો અનંત ઉપકારી વિતરાગ પરમાત્મા મળવા છતાં જળના રાગ એના એ જ રહે, કોઈ દાડો ના રહે, પણ રહે છે એનો અર્થ શું કે આપણા કર્મો. હવે બીજું આપણા ઉલ્લાસની વાત કરી. બીજું જોશ એટલે શું? વધુ જોશ એટલે શું? ત્યારે સાધનામાં જોશ વધુ આવે ત્યાં શું અપ્રમાદ અને સ્થિરતા ખૂબ વધતી જતી ન હોય? શું પહેલાંની જેમ આંખ એના એ જ ડાફોળિયા માર્યા કરે? શું ચિત્ત એનું એ ચંચળ રહી આડાવડા ભૂસા કૂટ્યા કરે? શરીર એવું ને એવું સુસ્ત મુરદાલ રાખ્યા કરાય? સાધના પૂરી થઈ એટલે હાશ પત્યું એવો છુટકારાનો દમ ખેંચાય? બાહ્યની લંપટતાના તામસ ભાવ હોય સાધનામાં જોશ સી રીતે આવે? એની એ જ સાધના છતાં આગળ વધવું હોય તો ઘણું ઘણું કરવા જેવું છે. હોંશ અને જોશ એવા વધારતા જવાય કે હોંશની પાછળ નક્કર ભોગ આપવાનું કરતા જવાય અને જોશની પાછળ શરીર, ઇન્દ્રિયો અને મનની એકાગ્રતા, સ્થિરતા, તન્મયતા અને અપ્રમાદ જોરદાર બનાવતા જવાય. રખડતા મનનો તામસ ભાવ પડતો મૂક્યા વિના આ ન બને. ત્યારે ત્રીજું, પરિણતિ વધારતા જવાય એટલે શું? બાહ્ય સાધનાને અનુરૂપ અંતરના ભાવમાં વૃદ્ધિ કરતા જવાય. દાખલા તરીકે દાન દીધું ત્યાં હૃદયમાં ધન મૂર્છાનો ત્યાગ વધતો આવે, ધન પ્રત્યે ધૃણા વધે, અભાવ વધતો જાય. એમ દાખલા તરીકે તપ કર્યો ત્યાં આહારની પ્રત્યે કંટાળો વધે, વ્રત લીધા વિના વિષયો પર ગ્લાનિ વધતી જાય. એ બધું પરિણતિ ઉચ્ચતર બનાવી કહેવાય. તો આ બધી જ વસ્તુ આપણે ક્યાં જોવા મળે છે? તો એક જગ્યાએ પુષ્પચૂલાની સાધના કેમ વધતી રહી? તો પુષ્પચૂલા સાધ્વી આ કરી રહી છે, એ સમજે છે કે ચારિત્ર આને આ જ નગરીમાં રહીને પાળવાનું છે. એમાં વળી નગરની રાણી તરીકે હતી, એમાંથી સંસાર ત્યાગી સાધ્વી બની છું. તો લોકના માન આદર ખૂબ રહેવાના, એટલે સંયમમાં શિથિલતા આવવા મોટો સંભવ છે. જે સંયમી આત્મા છે તેને જો માન સન્માન ને એ બધાનો પણ જો એક જાતનો મનમાં ભાવ થઈ જાય તો એની ચારિત્રતામાં પણ ડાઘ લાગવાની શક્યતા વધી જાય, ચારિત્ર નબળું પડે, શિથિલ બની જવાની શક્યતા રહે છે. માટે સાધનામાં હોંશ જોશ અને અભ્યંતર પરિણતિ વધારતા જ રહેવાનું, જેથી ક્યાંય બાહ્યમાં લપટાઈ જવાય નહીં અને મિયા ઠેરના ઠેર જેવી સ્થિતિએ ન રહે. રાજાએ પણ રાણીને આ નગરમાં જીવનભર રહેવાની શરતે દીક્ષાની અનુમતિ આપી છે. તે અહીંને અહીં એના દર્શન મળ્યા કરે એટલા માટે. એટલે એ પણ દર્શનાર્થે આવતો હોય, તેથી સાધ્વીને એના પ્રત્યે રાગ વધવાનો કે ઊભો રહેવાનો સંભવ છે. હવે જો ચારિત્ર સાધનામાં ત્યાગ, વૈરાગ્ય, તપ, સ્વાધ્યાયમાં આંતર હોંશ જોશ પરિણતિ વધારતા ન જવાય તો બચવાનું સી રીતે બને? એમ તો ચારિત્ર લઈને સંયમ ભાવમાં આગળ ને આગળ વધવાનું જ હોય, પરંતુ સામે ચારિત્ર લઈને સંયમની જે ક્રિયાઓ છે એ તો કરવાની જ છે, એમાં તો આગળ વધવાનું જ છે. પણ સાથે સાથે સામે કોઈ પ્રલોભક કે બાધક સંયોગ હોય ત્યાં તો ખાસ કરીને સંયમમાં હોંશ જોશ અને પરિણતિ વધારવાનું રાખવાનું છે. કારણ કે ક્યારેક પ્રતિક્રમણ કરતાં થાક લાગ્યો હોય તો બહુ જ અઘરું પડી જાય છે. તો એ જ્યારે એવું કહેવાય કે કોઈ પણ કર્મએ પ્રલોભન મૂક્યું કે બેસીને કરો, થાક્યા ચાલશે, કોઈ આપણને કહે, કોઈ એવો બાધક સંયોગ આવી ગયો કે જેમાં ખરેખર ધારીએ તો થાય પણ આપણું મન નથી માનતું, તો એ વખતે તો ખાસ કહે છે સંયમમાં જોશ, હોશ અને ઉત્સાહ પરિણતિ વધારવાનો. કેવળ જ્ઞાન પામવાની આ ભૂમિકા છે. સિદ્ધ થવું છે તો સાધકે સાધનામાં આ રીતે આગળ ને આગળ વધતા જ રહેવું જોઈએ. હવે અહીં શું થાય છે? અર્ણિકા પુત્ર આચાર્ય સાધ્વીના કેવળ જ્ઞાનથી ચોક્યા. અહીં બને છે એવું કે અર્ણિકા પુત્ર આચાર્યનું જંગાબળ ક્ષીણ થઈ જવાથી ચાલવાની શક્તિ રહી નથી, તેથી અહીં જ પડ્યા રહેવામાં પોતાના સમુદાયના મુનિઓને સંયમમાં બાદ પહોંચે. એ સંયમ બાધા રોકવા માટે એ સમુદાયને વિહાર કરાવી દે છે ને પોતે અહીં નગરમાં જ અપ્રમત્તપણે રહે છે. ગોચરી પાણી પુષ્પચૂલા સાધ્વીજી મૂકી જાય છે.
બને છે એવું કે એકવાર સાધુજી વરસાદમાં ગોચરી લઈ આવ્યા. આચાર્ય મહારાજ એમને પૂછે છે, આવું કેમ કર્યું? વરસાદમાં તો કાચા પાણીના અસંખ્ય અપકાય જીવોની વિરાધના થાય, પછી એમાં ચાલી તમે ગોચરી કેમ લાવ્યા? સાધુજી કહે છે, હું અચિત્ત નિર્જીવ પાણીમાંથી લાવી છું. સૂરીજી ચોંકે છે, પૂછ્યું, અચિત્ત કયા જ્ઞાનથી જાણ્યું? જ્યાં સાધુજીએ કહ્યું કે અપ્રતિપાતી જ્ઞાનથી, એટલે કે કેવળ જ્ઞાનથી. અપ્રતિપાતી એટલે ક્યારેય પાછું રિવર્સ ના જાય. એ આવી ગયા પછી તમે અપ જ જાઓ. આપણે અત્યારે જે વાંચીએ છીએ પછી ઘણા ટાઈમ પછી ભૂલી જઈએ છીએ. કોઈ જ્ઞાન લઈએ, સમય જાય એમ ભૂલી જવાય છે. રોજ રોજ એને યાદ રાખવું પડે પુનરાવર્તનમાં. તો અપ્રતિપાતી જ્ઞાન એટલે શું? કે પાછું ન પડે, ભૂલાઈ ના જાય, ભૂસાઈ ના જાય. એ જ્ઞાન રહ્યું એટલે તમારે ફિક્સ થઈ ગયું. ત્યાં આચાર્ય મહારાજને પારાવાર પસ્તાવો થયો. આચાર્યજીનો શું પસ્તાવો થયો? અરે આ મેં શું કર્યું? કેવળ જ્ઞાની ભગવાન પાસે મેં સેવા કરાવી, ગોચરી મંગાવી. કોણ જાણે કેવળ જ્ઞાન તો ક્યારેય થયું હશે. કેટલાય દિવસથી મારે ગોચરીમાં આહાર જોઈએ તેવો અને જોઈતા પ્રમાણમાં જ આવતો હતો. મને મૂર્ખને આ ખબર ન પડી. મેં માની લીધું કે આ તો રોજના ટેવાઈ ગયા છે, મારી પ્રકૃતિ સમજી ગયા છે, તેથી બરાબર માપસર અને જરૂરી લઈ આવે છે. પરંતુ ખરેખર તો કેવળ જ્ઞાનથી જ બરાબર જોઈને એ પ્રમાણે થતું હશે. તો કેવળ જ્ઞાનીની સેવા કરીને તરી જવાને બદલે અરે રે મેં કેવળ જ્ઞાની પાસે સેવા કરાવી, આ ડૂબવાનો ધંધો કર્યો. કેવી મારી આ નાલાયકતા! આચાર્ય મહારાજ ઝટ ઊભા થઈ હાથ જોડીને પગે પડી કહે છે, ભગવતી, આ હું કેવો નાલાયક કે આપ જ્ઞાની પાસે મજૂરી કરાવી, તો મારે હજી કેટલા ભાવ ભટકવાનું છે? તો આ સવાલનો જવાબ આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું કે ક્યારે અણિકા પુત્ર આચાર્ય કઈ રીતે તેમને પણ કેવળ જ્ઞાન થાય છે. તો એ બહુ જ સરપ્રાઇઝિંગ છે. કઈ રીતે થાય છે એની વાત આપણે અવસરે આગલા વિડીયોમાં જણાવીશું. જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું તો ત્રિવિધે કંઈ પણ ઉત્સુક પરિપણા થઈ હોય, જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.